એકદમ સોફ્ટ મેથી અને દૂધીના મુઠિયા બનાવીશું. તો સૌથી પહેલાં એક મોટા વાસણની અંદર 1 વાડકી છીનેલી દૂધી, 1 વાડકી મેથીની ભાજી, અડધા કપ જેટલા ફ્રેશ કાપેલા ધાણા નાખી દો. ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ, વલિયારી, અજમા, સફેદ તલ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી દો. ત્યાર પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો એકદમ સરસ નાખીને પાછું મિક્સ કરી હવે 1 કપ ઘઉંનો કરકરો લોટ, જુવારનો લોટ, બેસન અને બાજરી એડ કરી બરાબર મિક્સ કરો. 2 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે. પછી 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા, પછી અહીં આગળ થોડીક છાશ કાં તો પછી લીંબુનો રસ નાખીને દૂધીમાં એકદમ પાણી રહેલું હોય એટલે એમાં સરસ લોટ બંધાઈ જશે. એટલે બિલકુલ પાણી એડ નથી કરવાનું. હવે પ્લેટને ગ્રીસ કરી અને મુઠિયા વાળીને સ્ટીમરને ગરમ કરેલું સ્ટીમર છે એમાં જ તમારે 15 મિનિટ જેવું સ્ટીમ કરવાનું છે. એટલે ઢાંકી દો. 15 મિનિટ પછી તમે ચેક કરી લો. એકદમ સરસ મુઠિયા તૈયાર થઈ ગયા છે. થોડા ઠંડા થઈ જાય એટલે કટ કરી લો અને આપણે આને વઘારી લઈશું. તો એક કઢાઈની અંદર હવે આપણે તેલ મૂકવાનું છે. તેલ સિંગ તેલ મૂક્યું છે. ત્યાર પછી રાઈ એડ કરવાની છે, ચપટી હિંગ, લસણ, લીલા મરચાં એડ કરીને સાતળી દો. પછી સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન એડ કરી દો. મીઠું થોડુંક એડ કરવાનું છે, ખાંડ અને થોડુંક પાણી નાખી બરાબર મિક્સ કરી સમારેલા મુઠિયા એડ કરી સરસ મિક્સ કરી અને ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી દો. એટલે આપણા દૂધી અને મેથીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.